હાલ સુરેન્દ્રનગર ધાંગધ્રાથી એક ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે। આ ધાંગધ્રા નજીક કુડા રોડ ઉપર આવેલા ખેતરમાં ટ્રેક્ટર દ્વારા રોટાવેટરથી ખેતી કરવામાં આવતી હતી અને ત્યારે એકાએક 12 વર્ષનો બાળક રોટાવેટરની અંદર આવી જવાની ઘટના સ્થળે જ મોત નિપજતા શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો। આ ત્યારે તાલુકા પોલીસે અકસ્માત અંગેના ગુના નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ધાંગધ્રા વિસ્તારમાં ખેડૂતો દ્વારા ચોમાસામાં વાવેતર કરવા માટે હાલ ટ્રેક્ટર દ્વારા ખેડ કરવામાં આવી રહ્યું હતું કામ અને ત્યારે ધાંગધ્રાના કુડા રોડ ઉપર આવેલી ઘનશ્યામભાઈ સોમપુરાની વાડીમાં જે વાડીના ખેડૂત દ્વારા ટ્રેક્ટર પાસે રોટાવેટર બાંધી અને ખેતરમાં ખેડ કામ કરવામાં આવી રહ્યું છે। હવે ત્યારે એવામાં ત્યાં પાસે રહેતા 12 વર્ષનું બાળક સૂર્યા દિનેશભાઈ રહેવાસી જે હાલ કુડા ચોકડી ધાંગધ્રા મૂળ વતન મધ્યપ્રદેશ ત્યારે અકસ્માતે બાળક ટ્રેલરના જે રોટાવેટરમાં આવી જતા ગંભીર રીતે ઘાયલ થઈ જતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। આમ બનાવના જે સમાચાર મળતા જ આસપાસના લોકો દોડી આવ્યા અને બાળકને મા મહેનતે જે બહાર કાઢી ધાંગધ્રા સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા અને ત્યારે ડોક્ટરે બાળકનું મૃત જાહેર કરવામાં આવ્યું હતું। ત્યારે ધાંગધ્રા તાલુકા પોલીસે ઘટના સ્થળ દોડી અને જઈ અકસ્માત અંગેનો ગુનો નોંધી અને વધુ તપાસ એએસઆઈ ધર્મેન્દ્રસિંહ ઝાલા અને સાગરભાઈ ખાંભલા કરી રહ્યા છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।